નમસ્તે મિત્રો. આજે મિત્રો મનની વાતનો 14મો એપિસોડ બનાવું છું અને તમે લોકો મારા વિડીયો જોવો છો, લાઈક કરો છો, તો મને એક પ્રેરણા મળે છે બનાવવાની. અને આજે મારી ઉંમરની અંદર જે હું આ બધું કરું છું મન પ્રફુલ્લિત રાખવા માટે અને સમયને સાચવીને બધું કામ કરવા માટે, તો શરીરથી અને મનથી હું એકદમ પ્રફુલ્લિત રહું છું. તો હવે જે હું બોલું છું એ મારા જીવનની અંદર જે વસ્તુ થાય છે એ હું કહેવાની કોશિશ કરું છું. તો ઉંમરને એટલે કે એજ, ઉંમરને હરાવવી હોય તમારે તો આપણે આપણા શોખને જીવિત રાખવા પડે. કારણ કે આપણા હૃદયમાં કોઈ દિવસ કરચલી નથી પડતી, ફક્ત આપણા ચહેરા ઉપર જ કરચલી પડે છે. એટલે કે જે જિંદગી મળી છે તે મન ભરીને જીવી લ્યો. જીવનમાં સુખ દુઃખ એ તો આવવાનું જ છે, પણ જો તમે શોખ નહીં રાખો, કંઈ તમને જાણવાની વૃત્તિ ન હોય, તમારામાં કંઈ નવું શીખવાની તમારામાં જિજ્ઞાસા ન હોય, તો શું થાય? તો માણસ ખાટલે પડી દે. તો આ સુંદર ગુજરાતી જે પંક્તિ છે એનો ઊંડો અને પ્રેરણાદાયી છે આ વસ્તુ. કેવી રીતે? તો આને એકદમ સિમ્પલ ભાષામાં હું તમને બતાડું તો આ પંક્તિઓ આપણને ઉંમરના બંધનોથી ઉપર જઈને જિંદગીને ભરપૂર માણવાની સલાહ આપે છે. અને આનો થોડો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ તો ઉંમરને હરાવવી એટલે કે સદા યુવાન રહેવું. બરોબર? આજે 70 વર્ષની ઉંમરે તમે જોઈ શકો છો હું કેટલો ખુશખુશાલ છું. તો ઉંમરને હરાવવી એટલે કે સદા યુવાન રહેવું. તો મોટી ઉંમર થવી એ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. મોટી ઉંમર થવી એ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે જેને કોઈ રોકી શકતું નથી. પણ જો તમારે મનથી ક્યારેય ઘરડા ન થવું હોય તો તમારા શોખ અને રસ સાથે રુચિને હંમેશા જીવતા રાખવા પડશે. જે વ્યક્તિ પોતાને ગમતા કામ જેવી રીતે સંગીત છે, પ્રવાસ છે, વાંચન છે, કળા છે, આ બધું કરતા રહો તો તે ઉંમરે, આ ઉંમર વધવા છતાં પણ તમે અંદરથી યુવાન જ રહો છો. તો આ બધી વસ્તુ મારા જીવનમાં મેં ખરેખર ઉતારેલી છે. અને એટલે જ આજે મને વિચાર આવ્યો કે આ વસ્તુ પણ હું આજે વિડીયો બનાવું, આ સારા વિચાર ઉપર. તો આપણે જે માણસોને જે વસ્તુ ગમતી હોય, કોઈને સંગીત ગમતું હોય, કોઈને પ્રવાસ ગમતો હોય એટલે કે ફરવાનું ગમતું હોય, કોઈને વાંચવાનો શોખ હોય, કોઈને કંઈ ચિત્રકળા કરવાનો શોખ હોય, તો આ બધું તમે કરતા રહ્યો તો તમારી અંદરથી ઉંમર છે ને એ વધવાની નથી. અંદરથી તમે યુવાન જ રહેવાનો છો. દાખલા તરીકે મેં તમને જે આ બધા આપ્યા, તો સંગીત એટલે મને ગીતો સાંભળવાનો બહુ જ શોખ છે. હું સવારે જેવો ઉઠું તો મોર્નિંગ વોક કરીને આવું, અથવા તો સાયકલિંગ અત્યારે કરું છું, તો એ કર્યા પછી ઘરની અંદર હું મારા જૂના ગીતો મને સાંભળવાનો બહુ શોખ છે, તે મારા ચાલુ જ હોય ગીતો. બરાબર? પછી પ્રવાસ, તો બહાર ક્યાંય ફરવા જવું હોય તો એવો પણ મને શોખ છે. વાંચવાનો તો મને પહેલેથી શોખ છે. અને જો કલાની વાત કરો તો હું એક આર્ટિસ્ટ પણ છું. હું એક જમાનાની અંદર ઓઇલ પેઇન્ટના કામ કરતો, સ્ટમ્પિંગના કામ કરતો, અથવા તો મેટલ એલ્યુમિનિયમની ફોઇલ લઈ ને એની અંદર છીણીને હથોડીથી હું એક ચિત્ર ઉપસાવતો. મેટલ વર્ક, જેને શીટ મેટલ વર્ક કરે એવું પણ હું કરતો. મને રમતગમતનો તો ભયંકર શોખ હતો.
એ જમાનાથી મને કસરતનો અથવા તો જીમમાં જવાનો ને શારીરિક રીતે સ્વસ્થ એકદમ પ્રફુલ્લિત રહેવાનું મને એ બધા મારા નાનપણથી જ મારા શોખ છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે આ બધી વસ્તુ તમારી ઉંમર વધવા છતાં પણ અંદર તમે યુવાન રહી શકો છો. મારો કહેવાનો મતલબ એ છે. અને બીજું તમને સમજાવું કે હૃદયમાં ક્યારેય કરકલી પડતી નથી. એનો મતલબ કે તમે ઉંમર વધે, આજે 70 વર્ષનો હું છું તો 70 થી 75 80 જેટલા વર્ષ મારું જીવન હશે. એ જીવનમાં કદાચ એવી પરિસ્થિતિ હશે કે મારા ફેસ ઉપર કે શરીર ઉપર મને કરકલી પડશે, પણ હૃદયમાં કરકલી નથી પડતી કોઈ દિવસ. તો મિત્રો, હૃદયમાં કરકલી નથી પડતી એટલે કે સમય સાથે આપણે આપણા ચહેરા પર કરકલીઓ પડે છે, જે માત્ર શારીરિક ઘડપણ દર્શાવે છે. પરંતુ આપણી જે ભાવના છે, આપણો જે ઉત્સાહ છે, એનાથી આપણું હૃદય ક્યારે પણ ઘરડું થતું નથી. જો આપણું મન સાફ અને ઉત્સાહી હોય તો હૃદય હંમેશા પવિત્ર અને યુવાન જ રહે છે. મન ભરીને જીવી લ્યો, મન ભરીને જીવી લ્યો, કારણ કે જિંદગી ખૂબ ટૂંકી છે અને તે એક જ વાર મળે છે. તેથી ભવિષ્યની ચિંતાઓ કે ભૂતકાળના અફસોસમાં સમય બગાડવા કરતાં અત્યારે જે ક્ષણ આપણી પાસે છે તેનો ભરપૂર આનંદ અને ઉત્સાહ સાથે જીવી લ્યો. એનું નામ જ જિંદગી છે. તો ટૂંકમાં તમને કહું તો ઘડપણ છે એ ચહેરા ઉપર આવે છે. ઘડપણ ચહેરા ઉપર આવે છે, મનમાં નથી. જો તમારા શોખ અને જીવવાનો ઉત્સાહ કાયમ રહેશે તો વધતી ઉંમરે પણ તમને ક્યારેય ઘરડા નહીં કરી શકે. તમે ખુશ રહો અને જિંદગીને મન ભરીને માણી લ્યો. આ મારો ઉદ્દેશ છે. જો અત્યારે બહુ ગરમી, બહુ ભયંકર ગરમી છે, ઉપર પંખો ચાલે છે તો પણ ગરમી એટલી થઈ, પણ વિડીયો બનાવવાનો જે મારામાં જે એક અંદરથી ઉમંગ છે એટલે જ આ વિડીયો બનાવું છું. નહીંતર આ ઉંમરે કદાચ હું વિડીયો ન પણ બનાવું, કે આજે મને એમ થાય કે આ વિડીયો નથી બનાવતો શું ફેર પડે, પણ નહીં, એક અંદરથી મને પ્રેરણા મળે છે આ વિડીયો બનાવવા માટે. तो मित्रों, आने सिंपल આપણે हिंदी में थोड़ा જોઈ લઈએ तो अगर उम्र को हराना है तो हमें अपने शौक को जिंदा रखना होगा, क्योंकि हमारे दिल पर कभी झुर्रियाँ झुर्रियाँ એટલે करकली नहीं पड़ती, सिर्फ हमारे चेहरे पर होती है ये. इसलिए जो जिंदगी मिली है उसे मन भर कर जी लो. सरल शब्दों में कहे तो ये हमें उम्र के बंधन से ऊपर होकर जिंदगी का भरपूर आनंद लेने की सलाह देती है और ये समझाता है कि उम्र को हराना है यानी कि हमेशा युवा रहना है. बड़ी उम्र होना एक प्राकृतिक प्रक्रिया है जिसे कोई रोक नहीं सकता, लेकिन अगर आप मन से कभी बूढ़े नहीं होने चाहते हैं तो आपको अपने शौक और रुचियां को हमेशा जिंदा रखना चाहिए. जो व्यक्ति अपने मन पसंदीदा काम जैसे कि संगीत, यात्रा यानी कि प्रवास, पढ़ना, कला, ये सब चीजें हैं, करता रहता है तो उम्र बढ़ने के बावजूद भी अंदर से आदमी जवानी दिख रहा है. मतलब दिखता नहीं है, होता है अंदर से. दिल पर झुर्रियों नहीं पड़ती,
दिल पर झुर्रियाँ नहीं पड़ती, समय के साथ हमारे चेहरे पर झुर्रियाँ पड़ती है, जो केवल शारीरिक बुढ़ापा हमें दिखाता है, लेकिन हमारी भावना, हमारा उत्साह, हमारा दिल कभी बूढ़ा नहीं होता। अगर हमारा मन साफ और उत्साही है तो दिल हमेशा पवित्र और जवान ही रहता है। मतलब मन भरकर जी लो, क्योंकि जिंदगी एक ही बार मिलती है। जिंदगी बहुत छोटी है और यह सिर्फ एक ही बार मिलती है, इसलिए भविष्य की चिंताओं या अतीत के पीछे पछतावे में समय बर्बाद करने के बजाय अभी जो पल हमारे पास है, अभी जो हमारे पास पल है, उसे पूरा आनंद और उत्साह के साथ जी लेना चाहिए। कल क्या होगा वो अपने को पता नहीं है। आज जो है, अपने पास जो है, उसे जी लो। यही जिंदगी है, क्योंकि कल क्या होने वाला है ये अपने को पता नहीं। मैं तो कल क्या, नेक्स्ट मोमेंट पे क्या होने वाला है, वी डोंट नो एनीथिंग। तो बुढ़ापे में चेहरे पर आता है, मन में नहीं। अगर आपके शौक और जीने का उत्साह कायम रहेगा तो बढ़ती उम्र आपको कभी बूढ़ा नहीं कर पाएगी। इसलिए खुश रहिए और जिंदगी को मन भरकर जी लीजिए। सो थैंक यू सो मच फॉर वॉचिंग माय वीडियो।